નમસ્તે. આજે અમે એક એવા વ્યક્તિ સાથે છીએ જેને ગુજરાતમાં કોઈ ના ઓળખતું હોય તેવું બને જ નહીં. આ એક એવા વ્યક્તિ છે જે ઓફકોર્સ રાજકારણી છે, પણ એ ગુજરાતના સૌથી એક્ટિવ અને સૌથી સિનિયર પોલિટિશિયન છે. એટલું જ નહીં, એમ કહેવાય છે કે તેમની પબ્લિક મિટિંગ હોય તો કંઈ સેટિંગ ના કરવું પડે, એમને જ પબ્લિક ત્યાં આવી જાય. આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપણે મળી રહ્યા છીએ શંકરસિંહજી વાઘેલાને, જેઓ બાપુના હુલામણા નામથી ગુજરાત નહીં, ભારતભર અને દુનિયાના ચારેકોર ગુજરાતીઓમાં એક ખૂબ જ પ્રચલિત નામ છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં બાપુ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. અને હું દીપલ અને નંદિની બાપુ સાથે ખુલ્લા મને બધા જ પ્રશ્નો, જે પણ પ્રશ્નો અમારા મનમાં છે, કારણ કે બાપુને 84 વર્ષ થયા છે અને હમણાં જ એમણે એક નવી પોલિટિકલ પાર્ટીની શરૂઆત કરી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, એનસીપી હોય કે ભારતીય જનસંઘ હોય, બધી પોલિટિકલ પાર્ટી સાથે બાપુનો એક ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે બાપુની આઈડિયોલોજી શું છે, બાપુનું પોલિટિક્સ શું છે, બાપુની જે વિચાર શ્રેણી છે તે કયા કયા ફલક પર કામ કરે છે. બાપુ, સૌપ્રથમ મારે આપને પૂછવું છે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં હંમેશા બે જ પાર્ટીનો દબદબો રહ્યો છે. આપણે જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ, એ પહેલા ભારતીય જનસંઘ અને કોંગ્રેસ, બરાબર, એનસીપી જોઈએ આપણે, કે પછી હવે કેજરીવાલની આમ આદમી પાર્ટી જોઈએ. ત્રીજી કોઈ પાર્ટીનો એટલો પગ પેસારો ગુજરાતમાં શક્ય બન્યો નથી. આપે આ ઉંમરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી છે, તો આપ તો ગુજરાતના રાજકીય ઇતિહાસ અને રાજકારણની રજે રજ જાણો છો, તો પછી આ નવી પાર્ટી સ્થાપવા પાછળનો હેતુ શું? દુઃસાહસ કરવાનું કારણ છે. આપણે એક જ પાર્ટી પહેલા દેશમાં, કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી, નાનકડા રૂપ, મહાગુજરાત જનતા પાર્ટી, જેના લીધે મહાગુજરાત બન્યું, એ હતી પાર્ટી. અહીં મુક્ત વેપાર, મુક્ત ખેતી, મુક્ત ધર્મ, સ્વતંત્ર પાર્ટી હતી. અહીં જનતા પાર્ટી, જેને 77માં, એના પહેલાં બાબુભાઈ જસભાઈ મુખ્યમંત્રી બન્યા, એ જનતા મોરચો એ બી હતું. ચીમનભાઈ પટેલનું જનતા દળ પણ હતું. કોંગ્રેસો, ઇન્દિરા કોંગ્રેસના વિભાજન પછી બહુ મોટી પાર્ટી ગુજરાતમાં અસરકારક હતી. એટલે પાર્ટીઓ આવવાની જવાની, બે જ પાર્ટીઓ હોય છે એવું નહીં. મેં દાખલા આપ્યા, આવી પાર્ટીઓ ગઈકાલે હતી. હમણાંથી બીજેપી અને કોંગ્રેસ. હવે કોંગ્રેસ કાળક્રમે ધીમે ધીમે નાની થતી ગઈ, એના કારણો છે. અને જ્યાં પ્રજામાં છેલ્લા 30 વર્ષથી એક ધાર્યું શાસન, એક ચક્રી શાસન, જેમાં પબ્લિક નામની વસ્તુ ક્યાંય દેખાય નહીં, એટલે અતિજયમાં થઈ ગયું. પરિવર્તનનો નિયમ બી ભંગ થઈ ગયો એવું કહી શકાય. અને જ્યાં હું જઉં ત્યાં પાર્ટીઓ સિવાય આ પાર્ટીઓવાળા પણ, બાપુ કંઈક કરો, આ કેમ ચાલે, આ કેમ ચાલે, કેમ ચાલે, એમાં શાસનની ફરિયાદ હોય. એમની દીકરીની સલામતી ન હોય, દવાખાનામાં જાય તો ડાક્ટર એને ચીરે, ગજવાને ચીરે, દવાનું ઠેકાણું ન હોય, પોલીસ સ્ટેશનમાં જાય તો એફઆઈઆર કોઈ લે, કોઈ ન લે, કોર્ટમાં ધક્કા ખાઈ ખાઈને થાકી. અરે એક મુદ્દા કલ્પના ભારના, મોંઘવારી, બેકારી. કંઈક કરો, કંઈક કરો. આ કંઈક કરવામાં એમના મનમાં એમ કે તમે કંઈક એવું પોલિટિકલ પ્લેટફોર્મ ડેવલપ કરો જેથી કરીને બીજેપીને બ્રેક લાગે. આ બીજેપીને બ્રેક લાગવા માટે નહીં, પણ બીજેપીને જરૂર પડે રિપ્લેસ કરવા માટે કોંગ્રેસે જે મથવું જોઈએ, એ જે કંઈ કારણો હોય અંદરના, એમના મારે બહુ કહેવા નથી એમાં, એટલે એ સક્સેસ નહીં થયા. નહીં થયા તો હવે કોંગ્રેસ પર કોઈને બહુ ભરોસો પણ નહીં રહ્યો. ધીરે ધીરે પાર્ટી નાની બનતી ગઈ અને એને મત આપેલા પછી ઓટોમેટિક બધા ભાજપમાં જાય, એટલે લોકો ત્યાં મત આપવાનું બી બંધ કર્યું. એવા ઠેકાણે કંઈક કરવું જોઈએ. તો મેં લગભગ 4-5 વર્ષ પહેલાં આ પાર્ટીની સ્થાપના બધા મિત્રોએ મળીને કરેલી. અને અહીં લોન્ચ કરવાનું હતું 182 વિધાનસભાની સીટોના ટેબલ રાખીને. એ વખતે મને દિલ્હીથી સમાચાર આવ્યા ગૌરવભાઈ પંડ્યાના કે અહેમદભાઈ સાહેબ સિરિયસ છે કોરોના વખતમાં.
પ્રોગ્રામ બંધ રાખ્યો. અહેમદભાઈ સાહેબ ગુજરી ગયા પછી મને થયું કે હવે આ નવી પાર્ટીના બદલે જો કોંગ્રેસમાં એવું લાગે તો જરૂર એમાં રહીને કંઈ કરી શકાય. મારે સિવાય બીજેપીને રિપ્લેસ કરવા સિવાયની વ્યક્તિગત એમ્બિશન આમાં કોઈ નહીં મળે. કારણ કે વ્યક્તિગત એમ્બિશન, પોલિટિકલ એમ્બિશન ભારતીય જનસંઘના માધ્યમથી ક્યારેય પૂરી ન થાય. હું એમાંથી પસાર થઈને આમાં આવેલો. એટલે એ થયું, પણ જે કંઈ કોંગ્રેસમાં વર્કઆઉટ નહીં થયું અને મને એવું લાગ્યું કે જો કંઈક કરો, આવું પ્રજાનું પ્રેશર હોય તો કંઈક કરવું જોઈએ. ને કંઈક કરવું જોઈએ એટલે પોલિટિકલ પાર્ટીને એક પ્લેટફોર્મ પ્રજાને આપવું જોઈએ. એમાં મેં જે કન્ડિશન રાખેલી છે કે આમાં જે ચીટર હોય એને નહીં આવવાનું, તેલ ચોપડીને આવતા હોય ને પકડીને સરકી જાય એ બી નહીં, અને જેને સરકારનો ભય હોય, ડર હોય, છુપાવવાનું હોય એને નહીં આવવું જોઈએ. જેને કોઈ કંઈ છુપાવવાનું નથી એને કોઈનાથી ડરવાની જરૂર નહીં. મોરારજીભાઈ દેસાઈએ ઇમરજન્સીમાં નિર્ભય બનવાનું જે સૂત્ર આપેલું, હું અત્યારે લોકોને કહું છું તમે નીડર બનો, જરૂર પડે લીડર પણ બનો, પણ સરકારની મહેરબાનીથી જીવતા હોય તો મારી પાસે નહીં આવતા. સરકાર દમ માણીને તમે દબાવવાના હોય તમારા ઘેર રહો. હિંમત હોય તો મારી સાથે આવજો, અને તકલીફ હોય તો અડધી રાત્રે આપણે એમના પડખે ઊભા રહેવાની આપણી તૈયારી છે. માનસિક સપોર્ટ જેને કહેવાય, જરૂર પડે ગમે તે સપોર્ટ આપવો હોય તો આપી શકાય, પણ સરકાર દબાવે, પાર્ટી દબાવે એવા ઠેકાણે આપણે મજબૂતાઈથી ઊભા હોય આવા મિત્રોને સાથે મળીને આગળ વધવા માટેનો મારો આ પ્રયત્ન છે. બાપુ, આપે કહ્યું કે આપને મેસેજ આવ્યો ગૌરવ પંડ્યાનો કે અહેમદભાઈ સિરિયસ છે, બરાબર? આ એ જ અહેમદભાઈ કે 2017ના એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇલેક્શનના ટાઈમે આપે કોંગ્રેસ સાથે છેડો ફાડેલો. તો પછી અહેમદભાઈ સિરિયસ હોય ત્યારે માન રાખવાનું કે આમ, એટલે એ મને સમજાતું નથી, થોડી ક્લેરિટી જોઈએ છે એ ઇશ્યુ. અહેમદભાઈ બહુ સારા, ઉમદા માણસ, બહુ ઉમદા. હવે બહુ ઓછા માણસો હોય પોતાની જાત ઘસી નાખીને પણ કોંગ્રેસના માટે આખી જિંદગી એમને આપી, એમ ભાઈ ચાલે. 17માં જે બન્યું મારે બહુ નથી કહેવું, તો પણ અત્યારે જે કોંગ્રેસના આગેવાનો છે એમાં જે તે વખતે બધા મિત્રોએ કીધું ભાઈ આ પ્રેસિડેન્ટ હોય તો સરકાર બને ના બને. તમે કીધું એવું લાગતું હોય તો રાહુલજીને વાત કરો દિલ્હી કે ભાઈ મને નથી અનુકૂળ આવતું આ. હા કે વાત કરવી જોઈએ, કે કરો વાત, ભેગા થઈને જઈએ બધા, કે ના તમે જાઓ, તમે આ વેરીફાઈ કરી શકો છો, કારણ કે બધા જીવતા છે. હું અશોક ગેહલોત અને રાહુલ ગાંધી એમના તુગલકના લેનના બંગલામાં અમે મિટિંગ થઈ અમારી. પોલિટિકલ ચર્ચાથી ગુજરાતનું વિધાનસભાનું ઇલેક્શન આવે ધ્યાનમાં રાખીને જે એમને વાત કરીએ, વાતમાં અમે ત્રણેય સહમત. આમ થવું જોઈએ, ઓકે, આમ થવું જોઈએ, ઓકે, આમ થવું જોઈએ, ઓકે. એ વાત કર્યા પછી એમને કીધું કે આપણે અહેમદભાઈ સાહેબને વાત કરીએ. મેં કીધું ભલે. એટલે અહેમદભાઈને વાત કરી. એમને કીધું હું કાલે તમને કહું. કાલના બદલે પરમ દિવસે એમના સમાચાર આવ્યા કે તમે જે નક્કી કર્યું એ વર્કઆઉટ થવાનું નથી. એ જો વર્કઆઉટ થવાનું ન હોય તો મને બદનામીમાંથી માફ કરો, હું કોંગ્રેસમાં રહી શકતો નથી. હું એક અક્ષરે કોંગ્રેસના વિરુદ્ધમાં નહીં બોલું. હું મારે ટાઈમ પાસ કર્યા કરીશ. મારે હવે અપયશના ભાગીદાર, હવે 20 વર્ષે મારે એમાં અપયશના ભાગીદાર થવું નથી, એમ કહીને મેં કોંગ્રેસ છોડી. એ બધામાં જે કંઈ કારણો એટલા બધા 2004માં સરકાર બની પછી એમાં આપણને એમ થાય કે સરકાર બીજેપીની મહેરબાનીથી ચાલે છે, UPA 1, અને જેમાં દાખલા તરીકે કુલદીપ શર્મા IPS જે CBIના ડાયરેક્ટર બની શકે, DG ડાયરેક્ટર નહીં થઈ શક્યા. એવા બીજા ઘણા છે જે મારે કહેવા નથી કારણો. આમ થવું જોઈએ, નહીં થયું. તો આમાં સરકાર ઉપર બીજેપીનો કંટ્રોલ હોય એવું લાગે. દાખલા તરીકે 2004માં 2009 સુધી રાજીવ ટોપનો વિથ નેમ હું કહું છું, ગુજરાત સરકારના IAS ઓફિસર PMOમાં કેવી રીતે હતા? ઓફકોર્સ IAS અધિકારી હોય, સંબંધો હોય તો હતા. તો 2014માં બીજેપીના PMના PS કેવી રીતે થાય? આપણા પોલિટિક્સમાં નાનકડું બોર્ડ હોય ને કે કોર્પોરેશન હોય તો એમાં એક જ પાર્ટીમાં એનો પટ્ટાવાળો બી બદલી કાઢે ચેરમેન. એક જ પાર્ટીમાં પોતાની ટીમ લાવે, પોતાની ટીમ પાર્ટીમાં લાવે, પોતાની ટીમ લાવે. તો પોતાની ટીમમાં આ અધિકારી એ મનમોહનસિંહજીના PMOમાં હતા કે બીજેપીના PMOમાં હતા? અને એમાં હતા તો વેલ્યુ નૈતિક ધોરણે એ માણસે PS ન બનાય. એની બી નૈતિકતા હોય તો. ત્યાં ફૂટેલો માણસ હતો જે બધી માહિતી ત્યાં આપતો હશે, આટલા વર્ષના મહત્વના નિર્ણયો કે નિયમો, કે શું UPAમાં શું ચાલી રહ્યું છે આ બધું.
એ નેક્સ્ટ ટુ પીએમ PS2 એવી રીતે રાજ્યસભામાં જીતવાના કારણો મારી સમજણ બહારના છે. પાકા ગણિત હોય એ ગણિતમાં 0.75% જાહેર દેખાય છે કે બીજેપીની મહેરબાનીથી કોંગ્રેસની રાજ્યસભાની સીટ ચોખ્ખું દેખાય. ઇલેક્શન કમિશન ખોલાવ્યું, રાત્રે ખોલાવડાયું, મતોમાં આમથી આમ કર્યા, ફલાણું કર્યું, અને 0.75થી બીજેપી કોંગ્રેસના ઉમેદવારને કેવી રીતે જીતાડે? મને કોક તો સમજાવે યાર. પણ આપ એમ કહો છો કે ભાજપની મહેરબાનીથી કદાચ કે ભાજપના કંટ્રોલથી કોંગ્રેસની સરકાર ચાલતી હોય. આપ પણ ભાજપમાંથી જ આવ્યા હતા અને ભાજપે આપને જે આપ્યું, કારણ કે આખા ગુજરાતને ખબર છે કે 1995માં જ્યારે ભાજપની પ્રથમ મેજોરિટી સરકાર ગુજરાતમાં બની ત્યારે સી ફાળો આપનો જ હતો, પણ છતાં પણ કોંગ્રેસે આપને કેન્દ્રીય કપડા મંત્રી બનાવ્યા, ટેક્સટાઇલ્સ મિનિસ્ટર બનાવ્યા. આપ જનસંઘ અને RSS ના બેકગ્રાઉન્ડ સાથે આવ્યા છતાં પણ આપને કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા. તો શું આ કોંગ્રેસે ભાજપના કહેવાથી બનાવ્યા હોય આપને? ના, એ સોનિયાબેન સાથે મારે સીધી વાત થયેલી. એમને મને કીધેલું કે તમે કેવી રીતે હતા RSS ભાજપમાં. મેં કીધું મેડમ, પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ, એબ્સોલ્યુટલી. એટલે એ વખતે પાવર વગરની બીજેપી અને પાવરવાળી બીજેપીમાં આસમાન જમીનનો ફરક છે. સત્તા નહોતી તો બીજેપી સારી પાર્ટી હતી, અને કોંગ્રેસમાં જ્યાં સુધી હું હતો ત્યાં સુધી અનેક દાખલા દલીલ સાથે મેડમ ગાંધી અને મનમોહન સિંહજીને સીધી વાત અમે કરતા કે આવું કંઈ થાય તો સારું. દાખલા તરીકે PK મિશ્રા PM અમાર, એ હોમમાં કદાચ જોઈન્ટ સેક્રેટરી હતા, શિવરાજ પાટીલ હતા. અમે બધા કહેવા ગયા કે કનેક્શન ત્યાં છે અધિકારીનું, આ જે ખબર હોય આપણને તો, એટલે એમને ફેરફાર કરો તો સારું. બાકી હોમની માહિતી બધી શિવરાજ પાટીલ તમે બદલી માટે બધા, એટલે બદલી આ રૂટીન બદલી ન હોય, કોઈ અમારે બદલીમાં ઇન્ટરેસ્ટ ના હોય. એટલે આ બધા એમાં એમને રૂટીન બદલી જેવું લાગે. અને બીજા અનેક દાખલા એવા જેમાં આપણને થાય કે આવું કેમ નહીં કર્યું, એમાં પ્રશ્ન ઊભો થાય. હું 20 વર્ષ કોંગ્રેસમાં રહ્યો, 20 વર્ષ. આટલું બી એન્ટી કોંગ્રેસ, એન્ટી પાર્ટી આટલું બી નહીં. હું જે કંઈ કહેતો એનાથી ઉલટું થાય. ઉલટું થયા પછી હું મેડમને પત્ર લખતો કે મેડમ આવું થયું હોત તો સારું હતું, આવું થયું હોત તો સારું હતું, આવું પણ ન થાય. ન થાય એનો અર્થ કે સરકાર ન બને. સરકાર કેમ ન બને? 2012માં બની શકે, 2017માં બનાવે એવું 100% હતું. એમાં પ્રોબ્લેમ ક્યાં હતું? પ્રોબ્લેમ રાહુલ ગાંધીમાં છે. પ્રોબ્લેમ રાહુલ ગાંધીમાં છે, કારણ કે આપણે સોનિયા, તમે સોનિયાનું અને મનમોહન સિંહનું નામ લીધું, પણ આ જ્યારે 2017માં આપે પાર્ટી છોડી 19-20 વર્ષ પછી, ત્યારે પણ રાહુલ ગાંધીનો સિતારો ચમકી. તુગલકમાં મીટિંગ થઈ, અશોક ગેહલોત છે હજી, રાહુલ ગાંધી છે. અમે ત્રણેય મીટિંગ કરીને જે કંઈ વાત થઈ, ચર્ચા થઈ કે આમ આમ થવું જોઈએ, અમે ત્રણે સહમત, ઇન્ક્લુડિંગ અશોક ગેહલોત. એમને પછી કીધું કે અહેમદભાઈને વાત કરી કે અમે આવો વિચાર નિર્ણય કર્યો છે. અહેમદભાઈ કે હું કાલે તમને કહું, તમારા નિર્ણયમાં મેડમ ગાંધીને પૂછીને આગળ શું કરવું એ હું કાલે તમને કહું. કાલના બદલે પરમ દિવસ, એક દિવસ પછી એમને કીધું કે પેલામાં મેર પડે એવો નથી. એટલે આપે અહેમદભાઈનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે આપે નક્કી કર્યું કે હવે કોંગ્રેસ સાથે ઇનફ ઇઝ ઇનફ. એવું થયું કે લોકસભામાં હું ગોધરામાં ઉમેદવાર હતો ત્યારે બી કોંગ્રેસના મિત્રો હરાવવામાં હતા, ઘણું બધું હતું. પણ એ તો કપડવંજમાં ભાજપ હરાવવા માટે નહોતા. કપડવંજ વખતે એક લોબી ભાજપની. ના, એવું કંઈ નથી. ના, તમે આ રાજ્યસભાનું જ કીધું ને હમણાં, એ મેં બહુ મારી કેરિયરને સ્ટેક ઉપર મૂકી દીધી. હું ક્યારેય આ ન કરું. મને એનો પસ્તાવ હોઈ શકે, પણ મારે ટેસ્ટ કરવો હતો કે હું ખોટો છું કે સાચો. સાચો હોઉં તો તમારા જાહેર જીવનમાં તમે એવું કરો કે જે રેકોર્ડ પર આવે કે આપણે સાચા હતા. અને એ સાચામાં અહેમદભાઈ સાહેબ જીતે એવા નહોતા રાજ્યસભામાં. ભાજપની મહેરબાની હોય તો જ જીતે, આવું પાકું હતું. જો આવું હોય તો કેવી રીતે જીત્યા એ પ્રૂવ થયું કે ક્યાંક ને ક્યાંક કનેક્શન બીજેપીના અને સો કોલ દિલ્હી હાઈકમાન્ડના કનેક્શન હતા, જેથી ઇલેક્શન કમિશન ખોલાવડાવીને હા ના ભાજપના લોકોના મતો જે એમના કંટ્રોલવાળા હતા એ અહેમદભાઈમાં ડાયવર્ટ કરાવીને આમ દેખાય, આમ આવી ટીવીમાં દેખાય છે કે આવું આવું હતું. એ પ્રૂવ થયું કે બીજેપીની મહેરબાનીથી રાજ્યસભામાં જીત્યા. બાપુ આટલા વર્ષો ખોટો હોય તો એ મને કહી શકો, આ બાબતમાં તમે ખોટા. બાપુ આટલા વર્ષ પછી મારે પૂછવું છે કે બળવંતસિંહનો વોટ આપના કહેવાથી ભાજપમાં પડેલો,
એ વાત સાચી છે કે આપના કહેવાથી પછી બળવંતસિંહ ભાજપમાં ગયા, સીકે રાવલજી આપણે લઈએ કે રામસિંહ પરમાર લઈએ. એક બી ધારાસભ્ય એક બી નહીં, હા. એક બી નહીં. અહીં મને બળવંતસિંહભાઈ મળવા આવ્યા, હમ. મારે રાજ્યસભામાં લડવું છે. અહેમદભાઈની સીટ છે, હમ. અહેમદભાઈ હોય ત્યાં સુધી આપણે ન લડાય, એટલે મારે લડવાનું છે. અહેમદભાઈનું છે આ કે મારે ઉમેદવારી કરવી છે. મેં કીધું કંઈ આ બાજુ કોંગ્રેસ નહીં. મેં કીધું ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે કે હા બીજેપીમાં મળી આવ્યા કોઈને, હા ઉમેદવારી કરવાની કે હા. તો મેં કીધું બીજેપીની પહેલી બીજી સીટમાં તમે ઉમેદવારી કરો, ત્રીજી સીટ અહેમદભાઈની છે. તમે નહીં, મને બી કોઈ કહે તો એવું અહેમદ પટેલ સામે મારાથી ઉમેદવારી ન થાય, તમારાથી તો ન જ થાય. તમે આ કરો છો બરાબર નહીં. અને કે ના મારે બીજેપીમાંથી ઉમેદવારી મેં કરવી હોય તો પહેલી બીજી કરો, ત્રીજી નહીં કે ત્રીજીમાં. તો કીધું મને માફ કરો. અહીંથી અમારા સંબંધોમાં કડવાશ આવી અને મેં નમસ્તે કરી દે આમ ગયા ને હું અહીં રહ્યો. મારો દીકરો એમનો વ્યવહાર થાય એ મળવા ગયો, એ પણ એને એ કહે કે આવડા પાટે ગાડી છે, આ બીજેપીના ઓલિયામાં એમનું બધું ગોઠવાઈ ગયેલું છે. એટલે અહેમદભાઈને માટે મત આપવા આવું એક બી ધારાસભ્ય જે અત્યારે જીવે છે એક બી નથી કીધું. મેં એકમાત્ર માનસિંહ પટેલ બાલાસિનોર વાળો જેને મને પૂછેલું કે હું શું કરું. મેં કહ્યું જો તારે સીકો રાવલજી, રામસિંહભાઈ આ બધા જો પેલી બાજુ હોય તને ન ફાવતું હોય તો તું જજે. એના સિવાય એક બી ધારાસભ્યને એક બી કાર્યકર્તાને ક્યારેય પ્રો બીજેપીની વાત મેં નથી કરી. અત્યારે બધા જીવે છે. બાપુ થોડું ભૂતકાળમાં જઈએ. આપ ભાજપના પ્રમુખ હતા, હાજી. પછી જ્યારે ભાજપની સરકાર ગુજરાતમાં બની ત્યારે પણ તમારો સિંહ ફાળો હતો. પછી વખત જતા આપે કેશુભાઈની સરકાર સામે બળવો પુકાર્યો. અને ખાસ તો એ પૂછવું છે કે કેશુભાઈ અને તમારા વચ્ચે ઝઘડો કોણે કરાવ્યો? મારે કેટલી ઠીક છે, તમે મને વાંધો નથી, મને હું ઘણી બધી વાતો રેકોર્ડ પર મૂકવા માંડ્યું છું. જી. હું 95માં બહુમતી આવી, 120 જેટલી સીટો બીજેપીની. એ વખતે કેશુભાઈ જ નેતા હતા. હું તો જાહેરમાં કેશુભાઈ આવતું, ગુજરાતનું ભવિષ્ય કેશુભાઈ જ નેતા. એટલે ક્યારેક ગુમાય એટલે સ્વપ્નમાં કલ્પના નહીં કરેલી આપણે મુખ્યમંત્રી બનવાની. કેશુભાઈ એટલે કેશુભાઈ. દિલ્હીમાં એવું કહેવડાયેલું કે હું કેશુભાઈના સામે મુખ્યમંત્રી પદની ઉમેદવારી નેતાગીરી નહીં કરવાનો છું. અને ખોટા લોકો ધારાસભ્યોની મિટિંગમાં બેઠેલા મેં જોયા. મેં કીધું આ કેમ આવ્યા કે ખાલી આવ્યા છે. આ તો મને વાજપેયીએ પછી વાત કરી તો ઉમેદવારી કેશુભાઈના સામે ઉમેદવારી. મેં કીધું ના, હમકો એસા કહા ગયા હતા. મેં કીધું મને કહો ને મને પૂછો ને કે ઉમેદવારી કરવાનો છું કે નહીં. આ એટલે પહેલી શરૂઆત આ કેશુભાઈના સામે પથરો મૂકવાનું કે મારે ઉમેદવારી કરવાની. એ વખત મેં ભાષણ બી કરેલું. એટલે મને ભાષણ કરાવડાવ્યું એમ કહું તો ચાલે કે ભાઈ કંઈ ગરબડ નથી આવું. એ પછી કેશુ બાપા મુખ્યમંત્રી બન્યા એટલે સ્વાભાવિક છે ખુરશી એક હોય. હવે એમાં કંઈ કોઈ એવું કહે કે 4-5 ખુરશીઓ હોય. અને જે કેશુભાઈ સાથે પાર્ટીમાં રોજ અઠવાડિયામાં 2 વખત 4 વખત આવવા જવાનું, હા ના, પારિવારિક વાત, ધારાસભ્યો. હવે એ કેશુભાઈનો કબજો કોને લીધો? કેશુભાઈ મુખ્યમંત્રી તો ધારાસભ્યોને મળાય કે ન મળાય, સ્ટાફ બદલી કાઢવાનું જૂનો, એન્ટી ચેમ્બરમાં બેસીને આખું પ્લાનિંગ કરવાનું, કામ કરવાનું, તેમ કરવાનું, કેશુભાઈને કેમ કરવાનું. આ કેશુભાઈના વિરોધમાં જે અર્થકેક હતો એ વખતે તાર કરવાના, ટેલિગ્રામ કરવાના, ડૉક્ટર A.K. પટેલના ત્યાં દિલ્હીમાં 20 ગુરુદ્વારા રકાબગંજ રોડમાં, અને એ તારની કોપી ડૉક્ટર A.K. પટેલ વાજપેયીને અડવાણીજીને આપે. આજે A.K. પટેલ જીવે છે, એકાદ વખત પૂછી લેજો કે આવા કાવતરામાં તમે બી ભાગીદાર હતા. આ એમને કીધું કે આવું મારા હાથે થયું છે આ બધું. એટલું નહીં, જે મેથ ફિક્શન કહું છું વિધિન પાર્ટી, કેશુભાઈ પટેલનું ખરાબ દેખાય માટે 3 બાય ઇલેક્શન ગુજરાત વિધાનસભાના નરહરી સાબરમતીમાંથી વિરોધમાં જીતેલા, દલસુખ પ્રજાપતિ વડોદરામાંથી જીતેલા, કોળી પટેલની એક સીટ ક્યાંક હતી. 3 સીટો બીજેપીએ જાતે હરાઈ કેશુભાઈનું ખરાબ દેખાય માટે. એ કોણ ભાજપમાંથી કઈ લોબી? મને તમે સમજાવો કે આમાં તમે કેટલા વર્ષથી છો આમાં? એટલે સમજી લેજો એમ. આ બધામાં અલ્ટિમેટલી કોઈ વ્યક્તિનું નામ દેવું સારું નહીં. જે વસ્તુ કેશુભાઈનું ખરાબ દેખાડવા માટે, તો એ કેશુભાઈમાં ધારાસભ્યો ન મળે કેમ ચાલે 6 મહિના સુધી? ધારાસભ્યો પ્રજાના અને ધારાસભ્યોના કહેવાથી આ બધું કરેલું. મને કોઈ પ્રોબ્લેમ નહોતો. મારે ને કેશુભાઈને ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં, ભૂતકાળમાં નહીં, પછી પણ નહીં. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે કેશુભાઈના પત્ની હતા લીલાબાની દાળ આપને ખૂબ ભાવતી. એ સ્પેશિયલ દાળ બનાવતા.
હા. મને નહીં, બધા જેટલા બધા જતા બધા. હા તો પછી એ લીલાભાઈ, પારિવારિક સંબંધમાંથી આખો બળવાની સ્થિતિ પેદા થઈ. કેશુભાઈ ક્યાંય પિક્ચરમાં નથી આમાં. હા પણ આપણે આમાં મોટો બળવો તો કેશુ- થયો, ના, ખજૂરાવનો બળવો. ગુજરાત ભાજપની સરકાર, હા. એ સરકાર ઉપર દાન જ જેની ખરાબ હતી, એ લોકોએ આ ધંધા કરેલા, કાવતરા, પણ કોન્સ્પિરસી. આ સુરેશ મહેતા તો આપે આપેલું નામ હતું સુરેશ મહેતા. એ બધો સવાલ પછી આવે છે. હા. કેશુભાઈને કાઢવા માટેના કાવતરામાં મને હોરીનું નારિયોર બનાવ્યું. અને બાપુ હંમેશા કાર્યકર્તાઓના પડખે રહેવા વાળા માણસ, મુખ્યમંત્રીના પડખે નહીં. મારો ધારાસભ્ય ના પડે કે મુખ્યમંત્રી કેમ ન મળે, કે મળવા જોઈએ. મને ન મળે તો એને ના મળે, ના મળે તો કઈ રીતે. આમાં નથી રહેવું પાર્ટીમાં. 120માંથી 105 ધારાસભ્ય, 120માંથી 105 એક જ ટેલિફોનના અવાજમાં ભેગા થઈને કે હવે અમારે બીજેપી છોડો, આમાં નથી રહેવું. આટલો બધો આક્રોશ ધારાસભ્યોનો. અને ધારાસભ્યોની મુલાકાત બંધ થઈ ગઈ. એમાંથી પછી દિલ્હીમાં જે કહેવામાં આવ્યું કે આ ધારાસભ્યો, હવે ધારાસભ્યો પોતે ભેગા થઈને મને કીધું તમે નિર્ણય લો, અમે તમે કયો એ કરવા તૈયાર છે. એ વખત મેં ઝંડો પકડ્યો કે પહેલો મારો ધારાસભ્ય, પહેલો પાર્ટીનો વર્કર, લોકો, પબ્લિક પહેલી. અને પબ્લિકની વાત કરીને પછી મેં બધા ભેગા કરીને આ બધું કર્યું. કોઈ વખતે કોંગ્રેસ સાથે વાતચીત થાય અને સરકાર બનાવવાનું આવું કોઈ હતું જ નહીં. કોંગ્રેસને ક્યારે વાત નથી કરી મેં. બાપુ એક જમાનો એવો હતો કે જેમ શોલેમાં જય વીરુની જોડી, એમ કહેવાતું કે કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલાની જોડી. કારણ કે ગુજરાતમાં ત્યારે 16,000 ને અત્યારે 18,000 ગામો છે. એમ કહેવાય કે એક પણ ગામ, અને બાપુને દરેક નાનું ગામ હોય તો પણ 100 લોકોના નામ મોઢે હોય. ભાજપના પ્રમુખ તરીકે તમે ખૂબ જ યશસ્વી કામ કર્યું, જેના કારણે ભાજપની સરકાર બની. અને એ હકીકત છે જે આખું ગુજરાત જાણે છે કે આપના અને કેશુભાઈના અને નરેન્દ્ર મોદી અને કદાચ આપના અને મોદીના સંબંધો વચ્ચે તિરાડ પડી. એ તિરાડ પાવર એ પાડી, સત્તા એ પાડી. સત્તા ન હોય તો તિરાડ ન પડત. અને હું કે પ્રમુખ ત્યાં તો જાતે જ થવાનું હોય નહીં. બીજી કે ત્રીજી ટર્મમાં મને પ્રમુખ બનાવવાનું આવ્યું તો મને કોઈ કીધું કે કોકને વાંધો છે. કીધું પ્રમુખ થવું એમાં વાંધો છે કે હા. ત્યારે મને વહેમ પડ્યું કે ક્યાંક ને ક્યાંક અંદર કોઈને આપણે નડીએ છીએ. એ કોણ? એવું નામ ન દેવાય મેડમ. એટલે અમારે સમજી જવું. કેટલું બ્રહ્મા રહેવું સારું. પણ આ જે બળવો થયો, ખાનગી છે ને, આ જાહેર વસ્તુ છે. આ બળવો થયો એ વસ્તુનો રિગ્રેટ ખરો? કાં તો એ ન થયો હોત તો સ્થિતિ જુદી હોત ગુજરાતની અત્યારે? ગુજરાતની સ્થિતિ જુદી હોત એટલે દેશમાં બીજેપી ના હોત. ઓકે. અને હાલ જે સાહેબ છે વડાપ્રધાન ના હોત. એટલે તો મોદી સાહેબ આપનો આભાર માને કે આ એ પ્રધાનમંત્રી બન્યા પછી? આભાર એમને માનવાનો. ના, માન્યો છે તમારો, માન્યો છે કોઈ વાર? તમે પૂછો તો માનશે કદાચ. આજકાલ ગુજરાતમાં બધું નકલી વસ્તુઓનું ચલણ બહુ વધી ગયું છે. નકલી ઓફિસ, નકલી MLA, MP, પોલીસ, બધું જ. શું કારણ છે? જે શાસન, એડમિનિસ્ટ્રેશન, એનો કંટ્રોલ ન હોય એમાં આવું થાય. પરિવાર ઉપર કોઈનો કાબુ ન હોય તો દીકરો બદમાશ થાય, દીકરી નકામા રસ્તે જાય, ઘર બેફામ થાય, બધું આમ તેમ. એવી રીતે બીજેપી પરિવાર જેનો કંટ્રોલ ગુજરાતના વહીવટ ઉપર 30 વર્ષથી છે, એ નોન એન્ટિટી, ઇફેક્ટિવ નથી. એની અસરકારકતા 0, માઇનસ. એટલે બધું તંત્ર ટોટલી બ્યુરોક્રેટ્સના હાથમાં. અને બ્યુરોક્રેટ્સ પણ એક્સટેન્શન ઉપર, રિટાયર કર્મચારી પૂરા થઈ ગયા હોય એના પછી સરકારની મહેરબાનીથી જીવતા હોય. અને એ લોકોએ જે રીતે બધું કર્યું એમાં ક્યાંય વહીવટમાં કા બીજેપીનો વર્કર, બીજેપીનો ધારાસભ્ય, બીજેપીનો MP, બીજેપીનો મંત્રી, બીજેપીનો મુખ્યમંત્રી, કોઈનું પણ આટલી એક નવા પૈસા બહાર અસરકારકતા ન હોય એમાં લોકોને મજા આવે. કોર્ટનો જજ બનાવટી, ચુકાદો બનાવટી, વકીલ બનાવટી, પોલીસવાળો બનાવટી, ડાક્ટર બનાવટી, દવાખાનું બનાવટી, દવા બનાવટી, જમાદાર બનાવટી, પોલીસવાળા પબ્લિક પોલીસને મારે. કલ્પના બહારનું. એટલે આ શાસનમાં જે અંધભક્તો હોય ને, જેમાં આપણું વાત કરવાનું મગજ બંધ થઈ જાય કે આવા બેવકૂફ લોકો હોય. એ બેવકૂફ આંધળા લોકો થઈને જો આ ચલાવી લેતા હોય કે આ ભલે થાય તો લોકો મરે છે, તો મરો, તો ફરિયાદ નહીં કરો. આ બધું થયા પછીની જે ફરિયાદોનો ધોધ મારા ઉપર છૂટ્યો, કંઈક કરો કંઈક, એના માટે આ પાર્ટી મેં શરૂ કરી. આનો જવાબ આપવા માટે આવું ફેક બંધ કરો, ફેક બીજેપી તો બંધ કરો, ફેક ગવર્મેન્ટ બી બંધ કરો. અને ફેકમાંથી છૂટવું હોય તો આ રસ્તે આવો તો જરૂર એમાંથી ભૂતકાળમાં છૂટ્યા હતા, ભવિષ્યમાં તમને છોડાવીશું. એ માટે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે, એમાં આપણે જે ટાર્ગેટ ઓડિયન્સ કે જે
આપણે લોકો આ પાર્ટીને સપોર્ટ કરે તો એનું બેઝિક એમ કે કયા વર્ગના લોકો, કારણ કે ગુજરાતમાં એવું કહેવાય કે પક્ષ પટેલ અને ક્ષત્રિય તો રાજકારણમાં તમને સફળતા મળે, બરાબર. આપે કેશુભાઈ જે પટેલ હતા તેમની સાથે પણ ખૂબ જ નજીકથી કામ કર્યું છે અને આપ પોતે પણ એક ખૂબ જ આગળ પડતા ક્ષત્રિય આગેવાન છો. તો આપણી આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કોર કયું, બેઝિસ શું? એવું નથી હોતું. સારો કાર્યકર્તા, દાખલા તરીકે જીણાભાઈ દરજી હતા, હવે કોંગ્રેસના પ્રમુખ હતા. આવા તો ઘણા દાખલા, ઇવન ઇન્દિરાબેનને કઈ કોમ્યુનિટીના કહીશું આપણે. એટલે એ બાયધી વે હોય, વર્કર સારો હોય, ટીમ સારી હોય, પસંદગી, સામાજિક સ્તર, સોશિયલ સ્ટેટસ, જેનું બજારમાં નામ હોય, સારી આબરૂ હોય, સારી પ્રતિષ્ઠા હોય, બજારમાં લોકો પૂછે ભાઈ આ બરાબર છે, એવા માણસોનો સમૂહ વધારે અસરકારક થાય તો રિઝલ્ટ સારું આવે. સોશિયલ સ્ટેટસ વગરના લોકો નકામા. એટલે હું જે હોય બ્રાન્ડેડ લોકો ભેગા કરું છું, એ પટેલ હોય, ક્ષત્રિય હોય, હરિજન હોય, ઠાકોર હોય, દરજી હોય, કોઈ પણ હોય. ઇવન ટ્રાઇબલમાં અમારા આના પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ કાંજીભાઈ પટેલ ટ્રાઇબલને બનાવ્યા છે, અનુભવી જૂના અને સારા માણસો, જેને સોશિયલ રેપ્યુટેશન સારું હોય, એનાથી પાર્ટીમાં એની બ્રાન્ડ સારી થાય, લોકો ઓળખે કે આ સારા માણસ, એ પબ્લિક ક્યાં સારા માણસ, તો પાર્ટી પરિણામલક્ષી બને. બાપુ, આપની આટલી સફળ કારકિર્દી રહી છે, પણ છેલ્લે કોંગ્રેસ છોડ્યા પછી એવું લાગે છે તમને કે થોડી ઢીલાશ આવી ગઈ છે? ના, એક તો સફર નથી રહી, અપ એન્ડ ડાઉન, સફળ નિષ્ફળ, સફળ, પણ એ પબ્લિકની નજરમાં. તમે જીત્યા તો લોક સફર કે હાર્યા તો નિષ્ફળ. મોટા ભાગે પબ્લિક લાઈફમાં પડ્યાનો એક સંતોષ થાય. પબ્લિક લાઈફમાં બે પ્રકાર, તમે વિરોધમાં હોય, તમે પાવરમાં હો. વિરોધમાં હોય તો શું ને પાવરમાં હોય તો શું? તો વિરોધમાં હોય તો હકારાત્મક વિરોધ, જેમ અત્યારે બી હું કહું છું કે હું બીજેપીને ગાળો નથી દેવાનો, નેતાઓના ઉપર હલકા ચારિત્ર હનનના આક્ષેપો નથી કરવાના. એ બીજેપી હોય કે કોંગ્રેસ, પાર્ટી હોય. અને એવી રીતે સારી રીતે વિરોધ પક્ષનો રોલ પ્લે કરીને પ્રજામાં તમે સદભાવના ભેગી કરો. અને તમે પાવરમાં હો તો લોકોને જે હોય તમે આપો. હું તો ખાલી 12 મહિના બાયધી વે પાવરમાં હતો, બાયધી વે, જે કંઈ કલ્પના વગર બની ગયું. એના તમે 1 વર્ષના નિર્ણયો તમે જુઓ તો મારે છેલ્લે 12 મહિનામાં કોઈ કામ જ નહોતું. મુખ્યમંત્રીએ કરવાનું કામ એક બી કામ હતું નહીં. એક્સપર્ટ ઓપિનિયન પ્રમાણે શ્યામ પિત્રોડાનું અપર હાઉસ જેવું ગુજરાત અસ્મિતા સભા બનાવીને ગુજરાતના કનેક્શનમાં એક્સપર્ટ આઈએએસ આઈપીએસ બહુ રેપ્યુટેડ લોકો આખા દુનિયામાંથી ભેગા કરીને 3 દિવસનું કોન્ફરન્સ કરીને મેં કીધું કે હું પોલિટિશિયન છું, હું ડાક્ટર નથી, પણ રાજકારણ તરીકે હું સલાહ આપું કે દવાખાનું આમ ચલાવો તેમ ચલાવો. હું સિવિલ એન્જિનિયર નથી, પણ રોડ આમ બનાવો, બ્રિજ આમ બનાવો. આમાંથી હું બહાર નીકળી તમારી સલાહ લેવા માગું છું. તમારી સલાહ પ્રમાણે હું ગુજરાતનો વહીવટ કરવા માગું છું. તમે મને આ પ્રમાણે તમે સમજાવો કે મારે શું કરવું જોઈએ. 15 ગ્રુપ એના બન્યા હતા ને એ પ્રમાણે ગુજરાત ચાલ્યું. લાલ બત્તી પહેલી કાઢી નાખી, લોકો ભડકતા હતા. પગાર સિવાય મુખ્યમંત્રીનો મને આજે યાદ નથી, મેં લીધો નહોતો. ઝંડી ગોલ કરેલી, વિધાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળવાનું, વોટર વર્ક્સ કનેક્શન, પીવાનું પાણી લોકોને ફ્રી, નોકરી ફટાફટ, શિક્ષણમાં હોય તો બાલગુરુ સ્કીમ, જે મૌલિક વિચાર લોકોને જે આપવા જોઈએ. એ 12 મહિનાનું શાસન ગુજરાતમાં હિસ્ટોરિકલ શાસન હતું. દિલ્હીમાં ટેક્સટાઇલમાં હતો 5 વર્ષ સુધી, તો નાનો કારીગર હોય ત્યાંથી મળીને મિલ માલિક, નાનો ખેડૂત કપાસ પકવતો હોય કે જીનનો માલિક હોય, આ બધાને કે સુરતનો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, આ બધાને 5 વર્ષમાં ખુશ એટલે ખૂબ નાલ કરી દીધા, એમ કે ચાલો બહુ ખુશ કર્યા. ખુશ સરકારની નીતિઓથી થાય. એ નીતિઓ તમારે અમલ કરવાની હોય, અને અમલના આધારે વહીવટ કોને કહેવાય એ ટેક્સટાઇલનો જોઈ શકાય અને ગુજરાત સરકારનો જોવાય. વિરોધ પક્ષ તો અત્યાર સુધી જ્યાં હતા ત્યાં પોઝિટિવલી આપણે કરેલો છે. એટલે એવો પસ્તાવો નહીં, પણ જ્યારે લોકો ફરિયાદ કરે કે તમે કંઈક કરો, તમારી પાસે અપેક્ષા રાખે, તમે અવેલેબલ છો, હું મળું છું. ભાજપના ધારાસભ્યો મંત્રીઓ કોઈના હાથમાં નથી આવતા. હું તો બાયદીવે ગયો એટલે કોઈના ઘેર જો કેમ છો આમ તેમ, આવો બાપા કંઈક કરો ને, એમ કે તમે કોઈ છોકરાને નોકરી ના હોય તો મને ઇન્ટરવ્યૂ માટે આનું ઇન્ટરવ્યૂ આવે. મેં કીધું હું નથી ભાજપમાં, કે કોઈને કંઈક કહેજો ને. દીકરીની ફીનો પ્રોબ્લેમ હોય તો ચલો હું કોઈને કહું, કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ હોય એમાં ડૉક્ટર કહે. એટલે આવા બધા એમાં જે હ્યુમન ટચવાળા બનાવો હોય, પ્રસંગો બનતા હોય, એમાં મદદરૂપ તમે થતા હોય, જે તમારા સભા પ્રમાણે, એનાથી લોકો સીધું કે હવે તમે કંઈક કરો. આ બધા નકામા, આ બધાના એમાં ભાજપ આવી ગયું, કોંગ્રેસ આવી ગયું, પાર્ટીવાળા આવી ગયા, નોન પાર્ટી આવી ગયા, બધા જ એમાં. બાપુ, ગત વિધાનસભાના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને પણ કેજરીવાલને બહુ જ રિસ્પોન્સ મળ્યો. કંઈ કરો ચાલતું હતું, પણ અલ્ટિમેટલી 5 જ ધારાસભ્યો ચૂંટાયા હતા. એ વોટમાં કન્વર્ટ નથી થતું, એ જે અપેક્ષાઓ
પોલિટિકલ પાર્ટી પાસે હોય છે તે. અલ્ટિમેટલી તમે જો પૈસા ખર્ચીને લોકોને છેતરવા માટે, ચીટિંગ માટે, એ દાખલા તરીકે મેં જન વિકલ્પ કરેલું, ચોખ્ખું એક પૈસો ઇલેક્શનમાં તમને ઉમેદવારમાં ₹1 આપવા, લડવું હોય તમે લડો. આ પ્રયોગ હતો, એમાં પ્રયોગ સક્સેસ ના થયો જુદી વાત છે, પણ લોકો લડ્યા. એમ કેજરીવાલે કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાતમાં લગભગ 100-200 લોકો દિલ્હીથી ઉતારીને અહીં બધાય મૂકેલા, અને જે પણ આવે ટિકિટ, જે આવે ને ટિકિટ, જે આવે ને, અને એમ કરવામાં જે કંઈ મની મેટર્સ, અને કોંગ્રેસની જ બેંક લગભગ ડાયવર્ટ થઈ ત્યાં, અને એ રીતે જે કંઈ મત મળ્યા, દાખલા તરીકે સુરતમાં જો કોર્પોરેશનમાં કોંગ્રેસે સરખું કર્યું હોત તો આમ આદમી પાર્ટી ના હોત. આનું મૂળ સુરતનું મૂળ કોંગ્રેસ, જેને ટિકિટો વહેંચતા નહીં આવડી, ના આવડી, એમાં આખી કોંગ્રેસ નીકળીને આમાં જતી રહી. ત્યાંથી શરૂઆત થયું. સુરતમાં મજા આવી એને, તો પછી વિધાનસભામાં એન્ટ્રી મારી એને. કોંગ્રેસે આ વિચારવું જોઈએ કે એને શું કર્યું, આ કેવા ખોટા લોકોની એન્ટ્રી આપે છે. ઠીક છે, પણ બાપુ આપ પણ કોંગ્રેસના પ્રમુખ હતા ગુજરાત ખાતે. 30 વર્ષથી ભાજપને કોઈ હરાવી કેમ નથી શક્યું? તમે પ્રમુખ હતા ત્યારે પણ નહીં. જે સિસ્ટમ જે હોય એ, હું ત્યાં અહેમદભાઈની સૂચનાથી દરેક પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રમુખ નહોતો ત્યારે બી જતો. એ વખત હું કહેતો કે આને ઉમેદવાર મૂકો, આને ન મૂકો. એ વખતે મીરા કુમાર કે મારો એક ઉમેદવાર આપો, કોંગ્રેસવાળા કહે ફલાણા કે મારો એક ઉમેદવાર આપો, ફલાણા કે મારો એક ઉમેદવાર. હવે મેં કીધું આમ ન જીતાય, તમે બીજેપીના સામે લડો છો, આ રીતે ન જીતાય. ઉમેદવારો સારા પસંદ કરો, પણ જે ઉમેદવારમાં ગ્રુપિઝમ, જેમાં મેરિસ મરી જાય, અને યસમેનશીપ, ચમચાગીરી શબ્દ ખરાબ છે, પણ વફાદારી જેને કહેવાય, એવા લોકોને જે ટિકિટમાં, જેનાથી લોકો એને સ્વીકારવા તૈયાર ન હોય, પણ પાર્ટી એને આપે ટિકિટ, છેલ્લી ઘડીએ આપે. છેલ્લી ઘડીએ આપ્યા પછી એનો મેન્ડેટ આપતી વખતે બદલી કાઢે. ચાલુ ફોર્મ ભરતો હોય ને ક્યાંક તું રહેવા દે અને બીજો ફોર્મ ભરે. મને સમજાવો તો ખરા કે તમે પાર્ટી ચલાવો છો, તમે શું કરી રહ્યા છો? આ તમને ખબર નથી ઇલેક્શન આવે છે? હું ઇલેક્શન 17માં આવવાનું, 12માં હાર્યા તો 17ની તૈયારી 12 પછી ચાલુ કરો. એ કરવી નહોતી. આ પ્રોબ્લેમ. તમે ગમે એટલી ગાડી ચલાવો, તમે પ્રમુખ કહેવા માત્ર હતા, સ્ટીયરિંગ ગાડી ચલાવવા પૂરતું, ખાડા ટેકરા ધ્યાન રાખવાનું, પણ પછી હરખી સ્પીડ લેવાની, કોઈ નાના સ્પીડ નહીં લેવાની, આ નહીં કરવાનું, આ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આવું પાકું હતું. તો એ રિમોટ કંટ્રોલ હતો. સાભાઈ, હાઈકમાન્ડનો મતલબ જ એ છે, તમે ગમે તે કરો. હું ના પાડતો કે આ ટિકિટો નહીં આપતો, પછી હું સોનિયાબેનને કાગળ લખતો કે આ 15 સીટો બેન તમે આ હું ભલામણ કરતી, મારા હગા ન હોય એને આપજો, આ નહીં જીતા, ના જીતશે, એમાં એક પણ નહીં, બધા આવેલી હોય. આપણે આ ઇન્ટરવ્યુનો છેલ્લો પ્રશ્ન બાપુને પૂછીશું કે આપણે જે મોદીજીની સરકારમાં એવું કહેવાય છે કે મોદીજી છે એ તેમના વિરોધીઓ હોય તેમને ખૂબ જ લાલ આંખ બતાવે છે, પણ એવું કહેવાય કે શંકરસિંહ વાઘેલા બાપુ સામે અને બાપુ સાથે મોદીજી ઉદાર છે. ઈડી આપણે કહીએ, ઇન્કમ ટેક્સ કહીએ, CBIનો કેસ પણ ઢીલો થઈ ગયો. આ વિશે આપનું શું માનવું છે? કેટલીક જે કલ્પનાઓ હોય છે ને, જાહેર જીવનમાં તમારું નાક દબાવે ને મોં ખોલવાનું હોય તો જાહેર જીવનમાં પડવું જોઈએ નહીં. જાહેર જીવનમાં તમારે ચોરી કરવાની હોય ને છુપાવવાનું હોય તો તમારે ડરવાની જરૂર. તમારી માહિતી માટે CBIની રેડ બીજેપીએ પડાવી નહોતી. આજની ગવર્મેન્ટ યા એ વખતની સેન્ટ્રલ ગવર્મેન્ટ જવાબદાર નહોતી. અમારો એક ટેક્સટાઇલ મિનિસ્ટર સ્ટેટ હતો બીજી ટર્મમાં, એને ક્યાંક કોઈક ઠેકાણેથી પૈસા માગ્યા ને અમારા એ અધિકારીએ ના પાડી. એને એ બી મિલો વેચી. આપણે મિલો તો મુંબઈમાં જાહેરમાં વેચાય, એ સરકારી પ્રોપર્ટી, પબ્લિક પ્રોપર્ટીઝ, એમાં એ કોતરવાનું ના હોય. એને એમ કે આમાં અધિકારી રૂપિયા લઈ ગયા, મને આપો. પેલો કે સાહેબ ના હોય તો કેવું CBI, કે તમે CBIમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ. એ CBI સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે કંઈ નિર્ણય કરેલા, એમાં સાહેબ તમે ટેક્સટાઇલમાં હતા એટલે એના માટે સવારે 7 વાગે બધા આવ્યા. મને બતાવ્યું કે અમે CBIના છે. મેં કીધું તમે સાચા જ હો, ખોટો હોય તો આ દરવાજો બંધ થાય ને પછી બહાર જવું તકલીફ પડે તમને. તમે સાચા છો એટલે મને બતાવવાની જરૂર નથી. આ ઘર છે, ક્યાંય લોક નથી, અત્યારે બી લોક નહીં મળે ક્યાંય, કોઈ ઉપર નીચે બધે તમે જેટલી તપાસ કરવી હોય કરી લો. પછી 12, 12:30 મને ખબર પડી કે આ તો જાહેર થયું, બહાર ટીવીમાં ક્યાંક આવ્યું હતું.
મેં કીધું જો કેટલા વાગે પૂરું કરવાનું કે 5 વાગે. 5 વાગે હું પ્રેસને બોલાવીશ, જે મળ્યું હોય એ બજારમાં તમારે મૂકવું પડશે લોકોની આગળ, આ મળ્યું છે મને. એ 5 વાગે એમને 0 મળ્યું હતું, 0. હું દારૂ નથી પીતો, સિગરેટ નથી, સિગરેટના ખોખા નહીં, જમીનના દસ્તાવેજ નહીં, સોના ચાંદીની લગડીઓ નહીં, બીજું જે પરચુરણ છે કશું જ એવું નહીં. 1000 કે 1500 રૂપિયા ક્યાં કશે આ પ્રોપર્ટી મારી જે હતી એ. એટલે એ લોકોને બી પછી ખુલ્યા અને ખાતા બી નહોતા, પણ જ્યારે જોયું કંઈ નથી પછી કે હવે અમે નાસ્તો બાસ્તો કરીશું. એટલે સીબીઆઈ 5 વાગ્યા સુધી આખું તપાસ બધે કર્યા પછી એમને 0 મળ્યું, 0, કશું જ નહીં. એ વખત મેં કીધું કે આ હાડપિંજરમાંથી તમે આ હાડકા નહીં કાઢો, બાકી મારે બી કહેવું પડશે. પણ બીજેપી કે સરકાર જવાબદાર નહીં. અને આજે તમારી માહિતી માટે 95માં અમે છૂટા પડ્યા. આજે 25-30 વર્ષ થયા. અમારે ટેલિફોન ઉપર કે મળવાનું 3 કે 4 વાર આટલા વર્ષોમાં થયું હશે. એ બી કોઝ નિમિત્ત, જે દીકરી અમારા મહેન્દ્રબેન દીકરીના લગ્નમાં આવ્યા હતા, એના દીકરાનું આમંત્રણ આપવા માટે હવે રાજભવનમાં મળ્યા હતા. વિધાનસભામાં જાહેરમાં મેં વિદાય આપેલી એમને. એમાં પણ ક્રિટિક ઘણું બધું હતું, જેને સમજણ પડતી હોય એને પડે. જે કટાક્ષ કરેલા કટાક્ષ એમને અમલમાં મૂકવાનું 370 ને અયોધ્યાનું બધું કર્યું એમને. એટલે એ ઠીક છે, પણ આ બધામાં કોઈ એવી દોસ્તી રાજકારણમાં ન હોય જે કાયમ ચાલે, અને કોઈ એવું છુપાવવાનું ન હોય કે જેથી કરીને તમારું નાક દબાવે ને તમારે મોં ખોલવું પડે, તમારે આમ થવું પડે. શંકરસિંહ વાઘેલાએ આખી જિંદગીમાં બીજેપી, કોંગ્રેસ, એનસીપી, XYZ નથી કર્યું. ભગવાનની મહેરબાની છે કે હરખા રાખ્યા છે આપણને. કોઈ એવું સરકારની મહેરબાની આ કે પેલી. કોંગ્રેસમાં હતો ત્યારે હું જાહેરમાં કહેતો થાય કરી લ્યો, ભાજપમાં હતો ત્યારે કોંગ્રેસને કહેતો થાય કરી લ્યો. એટલે કોઈ જાતના ઓલિયામાં થાય કરી લો. તમે જે અમારું શોધી કાઢો, પોલ હોદીને બજારમાં મૂકો, જેથી અમે નાના થઈ જઈએ, બદનામ થઈએ. બદનામ તમે કરો, અમે જાહેર જીવનમાં છે. ઇટ મીન્સ દેર ઇઝ નો પ્રાઇવેટ લાઈફ. રાત્રે 12 વાગે બી અમારી પથારી ચેક કરો, તમને છૂટશે કહેવા. આવું મેં જાહેરમાં કહેતો. અને એને ચેક કર્યું, એમાં કંઈ નીકળ્યું નહીં, ટેસ્ટ થઈ ગયો. જી, આભાર આપનો બાપુ. થેન્ક યુ, ધન્યવાદ. અને આપે ખૂબ જ નિખાલસતાથી અમારી સાથે વાતો કરી અને ખૂબ જ આપની જિંદગીના, આપની રાજકારણના અલગ અલગ પહેલુંનું અમને ખૂબ જ સરસ રીતે છણાવટ કરીને સમજાવ્યું. થેન્ક યુ વેરી મચ. અને આવી જ રીતે બીજા ઇન્ટરવ્યૂઝ માટે આપ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.